હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજે હું કેસરવાળો દૂધીનો હલવો કુકરમાં માત્ર 15 મિનિટમાં બનાવવાની છું, અને એ પણ મિલ્ક પાવડર, માવો કે દૂધ વગર. ખૂબ જ સરળ રેસીપી છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો ચાલો એક સરસ એવી સરળ ફરાળી રેસીપી જોઈએ. દૂધીના હલવા માટે મેં 700 ગ્રામ દૂધી લીધી છે. તો હવે દૂધીને આપણે છાલ ઉતારી લેવાની છે, 2 પાર્ટ કરી. તમે જુઓ તો દૂધ એકદમ સરસ કૂણી છે. આપણે છાલ ઉતારી લેશું. દૂધી ખમણીને તૈયાર થઈ ગઈ છે. એને ખુલ્લા નળમાં એક વખત ધોઈ લેશું, આપણે સુધાર્યા પહેલાં જ. તો આ રીતે ધોઈ લીધી છે. હવે દૂધીને આપણે સુધારી લેશું. પહેલાં આપણે 2 પાર્ટ કરી લેશું, અને પછી આ રીતે એકદમ પતલી પતલી સ્લાઈસ. આ રીતે તમે જુઓ તો પતલી પતલી સ્લાઈસ બંનેની આપણે કરી લેશું. તો આ રીતે આપણે પતલા પીસ કરી લીધા છે. તો 700 ગ્રામ ઉપર દૂધી છે, તો એમાં આ 2 ચમચી જેટલું પાણી છે. પહેલાં પાણી એટલે નાખીએ છીએ કે વરાળ ભરાય ત્યાં સુધીમાં એ નીચે ન બેસે, બાકી દૂધીમાંથી ઘણું બધું પાણી છૂટશે, એટલે વધારે પાણીની જરૂર નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. અને આ મલાઈ છે, તો એકદમ મેં ફેટી નાખી છે. 3 કોથળી દૂધની મલાઈ છે, તો એને પણ આમાં એડ કરી દઈએ. એકદમ દાણાદાર થઈ જશે આમાં મલાઈ એડ કરશો એટલે. તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને 3 સીટી કરવાની. તો મીડિયમ ફ્લેમ રાખશું અને 3 સીટી કરી લેશું. તો કુકરમાં સીટી થઈ ગઈ છે. કુકર ખુલે ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ છે એ આપણે આમાં ઘીમાં સોતરી લઈએ છીએ. 1 નાની ચમચી જેટલું ઘી મૂક્યું છે. ઘી થઈ જાય છે એટલે જરૂર મુજબના કાજુ, બદામ અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સોતરી લેવાના છે. અને 1 મિનિટ પછી કિસમિસ એડ કરશું. સોતરાઈ ગયા છે ને કિસમિસ ફૂલી ગઈ છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો કુકર ખોલી લેશું. તમે જુઓ તો પણ આટલું દૂધીમાંથી પાણી છૂટ્યું છે. તો હવે આપણે એને મેશરથી મેશ કરી લઈશું. આ સમયે તમે પતલી સ્લાઈસ રાખી હશે એટલે હલવો છે એમાં બિલકુલ ક્રંચ એવો મોટા નહીં રહે, એકદમ સરસ લીસો થઈ જશે. ખાલી 2 થી 3 મિનિટમાં જ બધો સરસ માવો તૈયાર થઈ જશે. તો તમે જુઓ તો મલાઈની કણી પણ બની ગઈ છે અને એકદમ સરસ માવો તૈયાર થઈ ગયો છે. તો હવે તમે આમાં જ બનાવી શકો, પરંતુ તમને દેખાડવું છે એટલે હું લોયામાં ટ્રાન્સફર કરી લઈશ. તો ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું, ગરમ થવા દઈશું. તો દૂધીનો માવો ગરમ જ હતો એટલે તરત ગરમ થઈ ગયું છે. હવે એમાં કેસર એડ કરશું. મેસેજ ગરમ દૂધ રેડી અને એને 10 મિનિટ પહેલાં રાખી દીધું છે. આજે આપણે લીલો કલર પણ એડ નથી કરવાના. રેગ્યુલર ખાવું હોય એમાં દેખાવ માટે થઈને આપણે અનહેલ્ધી કલર નહીં એડ કરીએ, એના બદલે હું કેસર એડ કરું છું. અને આ જ સમયે નાખી દઈશું. એકવાર હલાવી લઈશું. એકદમ સરસ થશે. અને હવે આ સમયે ખાંડ પણ એડ કરી દઈશું. અડધો કપ છે, અથવા તો તમે 100 ગ્રામ આને ખાંડ કહી શકો. તો તમારે જરૂર મુજબ. મારે થોડું સ્વીટ છે, ઓછું ખવાય છે, બહુ ગળ્યું નથી ખવાતું, એટલે હું 2 ચમચી જેટલી રાખી દઉં છું. બાકી તમે 100 ગ્રામ આરામથી એડ કરી શકશો. તો હવે ખાંડનું પાણી જે થાય એ તો આપણે એને બાળવાનું જ છે. તો ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું અને સતત હલાવી અને આપણે એને ખાંડનું પાણી છે એ બળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. તમે જુઓ કલર પણ એકદમ સરસ આવ્યો છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે ખાંડનું પાણી બાળી લઈએ. તો ખાંડ નાખ્યા પછી 5 મિનિટ થઈ ગઈ છે અને હલવો ઘણો ઠીક થઈ ગયો છે. હજી થોડું ખાંડનું પાણી છે, તો જે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ જેવો જે એને આપણે ખાંડનું પાણી બાળી લઈએ. તો બીજી 5 મિનિટ થઈ ગઈ છે, ટોટલ 10 મિનિટ થઈ છે અને હવે હલવો તૈયાર થઈ ગયો છે. ખાંડનું પાણી ટોટલી બળી ગયું છે. તમને કેવી રીતે ખ્યાલ આવે કે ખાંડનું પાણી? તો ખાંડનું પાણી હોય તો આ ધાર ઉપર તમને થોડું પાણીની ધાર દેખાય. અત્યારે તમે જ્યારે થઈ જશે અને સેજ ગેસ ફૂલ કરશો એટલે તમને આમાં પરપોટા આવશે ધાર ઉપર. તમને વિડીયોમાં નહીં દેખાય
પરંતુ જો ઝીણી ઝીણી પરપોટી આવે છે જે ચાસણીના લીધે હવે ચીપકે છે, બરાબર. એટલે હવે આ થઈ ગયું છે, તમે જુઓ એ લોહી છોડી દે છે આ રીતે. ગમે સેટથી કરશો તમને ક્યાંય પાણીનો ભાગ નહીં દેખાય. આ એની નિશાની છે કે પાણી ટોટલી ચાસણીનું છે એ બળી ગયું છે. તો હવે એમાં આપણે એચીનો પાવડર થોડો એડ કરશું. તમારા ટેસ્ટ મુજબ જ કરવાનો. મારે બહુ નથી ખવાતું એટલે હું એકદમ 1 પિંચ જેટલો જ એડ કરું છું. અને આપણા કાજુ, બદામ અને કિસમિસ એ એડ કરી દઈએ આપણે. તમે જુઓ તો કુકર ખોલ્યા પછીનો 10 જ મિનિટમાં આપણો 700 થી 750 દૂધીનો હલવો તૈયાર થઈ ગયો. અને હવે લાસ્ટમાં એની સુગંધ માટે અને એનું ટેક્સચર સેજ એકદમ શાઇની વાળું બને એના માટે આપણે 1 નાની ચમચી ઘી એડ કરશું. જેનાથી સુગંધ પણ સરસ આવશે અને એકદમ સરસ લાગશે. તો માત્ર 1 જ ચમચીની આમાં નાની ચમચી ઘીની જરૂર છે. તો ઘી નાખ્યું છે તો એકવાર સરસ આપણે હલાવી લઈશું. હેલ્ધી આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.